ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં ન ફેલાય તે માટે છોટાઉદેપુરના બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામના સરપંચે ગામને 5 દિવસ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય લીધો, જેને ગામના તમામ લોકોએ સમર્થન આપ્યું। ગામના તમામ બજારો આજથી બંધ રહેશે, જોકે દવા અને શાકભાજીની દુકાન સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે। છોટાઉદેપુરમાં અત્યાર સુધી 736 કેસ કોરોનાના નોંધાઈ ચૂક્યા છે। આજે છોટાઉદેપુર જિલ્લાનું કોસિન્દ્રા ગામ આવેલું છે। એ કોસિન્દ્રા ગામની અંદર આજુબાજુના 68 લોકો ગામમાં આવે છે અને જેથી કરીને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અમે આજે ગામે કોસિન્દ્રા 5 દિવસનું સંપૂર્ણ લોકડાઉન આપેલું છે। વેપારી મંડળ કોસિન્દ્રા ગામ વતી અને તમામ સરપંચ તરીકે આ એક પગલું ભરેલું છે અને સંપૂર્ણ એમને સાથ સહકાર મળેલો છે। આજુબાજુથી ગામમાં આવતા અને કોસિન્દ્રા ગામમાંથી બહાર જતા જે પબ્લિકને લીધે કોરોના થોડું સંક્રમણ વધ્યું છે, પણ એને ઘટાડવા સંક્રમણ દૂર કરવા માટે અમારા ગામના સરપંચે જે નિર્ણય લીધો છે અમને શીરો માન્ય છે અને હજુ વધારે દિવસ જો અમને સંક્રમણ રાખવામાં આવે તો અમને પણ વાંધો નહીં। જાન હે તો જહાન હે। અમારી 5 દિવસ દુકાન બનશે, 8 મહિના તો અમે બેઠું છે, પણ અમે આગળ જીવીશું તો કમાઈ શકીશું, પણ હજુ બીજા 5 દિવસ માટે અમને જો સરપંચ કહેશે તો સંપૂર્ણ રાખીશું, અમને કોઈ વાંધો નથી।